વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ સી પ્રકરણ 2. પહેલો સવાલ, દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યના ઉદાહરણ આપી સમજાવો. તેમાં પહેલું, દ્રાવણ 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે. બીજું, દ્રાવક, દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે, અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહે છે. ત્રીજું, દ્રાવ્ય, દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે તેને દ્રાવ્ય કહે છે, અથવા દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય તેને દ્રાવ્ય કહે છે. ટૂંકમાં, દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પ્લસ દ્રાવક. દાખલા તરીકે 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળી ખાંડનું દ્રાવણ બનાવીએ તો ખાંડને દ્રાવ્ય અને પાણીને દ્રાવક અને ઓગાળેલી ખાંડના ગળ્યા પ્રવાહીને દ્રાવણ એટલે કે સમાંગ મિશ્રણ કહે છે. દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, દ્રાવણના ગુણધર્મો જણાવો. દ્રાવણના કેટલાક અગત્યના ગુણધર્મો નીચે મુજબ છે. તેમાં પહેલું, દ્રાવણ સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો હોય છે, તેથી તે નરી આંખે જોઈ શકતા નથી. દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે પ્રકીર્ણન વિખેરણ કરી શકતા નથી, તેથી જ દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. દ્રાવણના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી. દ્રાવ્યના કણોને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેમ છતાં તે તળિયે બેસી જતા નથી, તેથી જ દ્રાવણ સ્થાયી છે. ત્રીજો સવાલ, ધાતુઓના ગુણધર્મો જણાવો. તેનો જવાબ છે, સામાન્ય રીતે ધાતુઓ નીચેના પૈકી અમુક અથવા તમામ ગુણધર્મો ધરાવે છે. તેમાં પહેલું, તેઓ ચળકાટ ધરાવે છે. તેઓ ચાંદી જેવો ચળકતો સફેદ અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. તેઓ તણાવપણું એટલે ખેંચીને તાર બનાવી શકાય છે. તેઓ ટીપાઉપણું ધરાવે છે. તેઓ રણકાર ધરાવે છે. સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ, પોટેશિયમ વગેરે ધાતુઓના ઉદાહરણ છે. મર્ક્યુરી એ એકમાત્ર ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તેમાં પહેલું, તત્વો સોડિયમ, સિલ્વર અને સિલિકોન. સંયોજનો મિથેન અને સાબુ. મિશ્રણમાં માટી, ખાંડનું દ્રાવણ અને હવા. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન, વ્યાખ્યા આપો. પહેલું, સમાંગ મિશ્રણ. બીજું, નિલંબન. અને ત્રીજું, સંતૃપ્ત દ્રાવણ. પહેલું, સમાંગ મિશ્રણ. આ પ્રકારના મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકો સામાન્ય રીતે સમાન ભૌતિક સ્થિતિમાં હોય છે, એટલે કે એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. બીજું, સંતૃપ્ત દ્રાવણ. જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગાળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ત્યારબાદ નિલંબન. વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખરાણ પામેલા હોય તો તેને નિલંબન કહે છે. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય કે દ્રવ્યમાં રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મો સમાન છે. કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. તેમાં પહેલો સવાલ, દૂધ એ કયો મિશ્રણ છે? દૂધ અસમાંગ મિશ્રણ છે, કારણ કે તેમાં ચરબીના નાના કણો પાણીમાં ફેલાયેલા હોય છે. બીજું, શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય છે? શુદ્ધ પદાર્થનો એવો અર્થ છે કે જે ફક્ત એક જ પ્રકારના કણોથી બનેલા હોય અને જેમાં દરેક ભાગમાં રાસાયણિક ગુણધર્મો સમાન હોય. ઉદાહરણ તરીકે શુદ્ધ પાણી, સોનું વગેરે. ત્રીજો ક્વેશ્ચન, શુદ્ધ લોહામાં રહેલા લોહીના કણોના રાસાયણિક ગુણધર્મો અસમાન હોય છે. વિધાન સાચું છે કે ખોટું? સમજાવો. આ વિધાન ખોટું છે, કારણ કે શુદ્ધ લોહામાં ફક્ત
લોહાના જ કણો હોય છે અને બધા કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ત્યારબાદ 7મો ક્વેશ્ચન, ઈશા શાળામાં રમત દરમિયાન પડી જાય છે, આથી તેના હાથનો અમુક ભાગ છોલાઈ જાય છે. કવિતા તરત જ પ્રયોગશાળામાં લઈ જાય છે. કવિતા પ્રયોગશાળાના મદદનીશની મદદ વડે આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવી ઈજાયુક્ત ભાગ પર લગાડે છે. આથી ઈશા તેને થતા દર્દમાં રાહત અનુભવે છે અને કવિતાનો આભાર માને છે. વિજ્ઞાનના શિક્ષક કવિતાને આ કાર્ય બદલ અભિનંદન પાઠવે છે. તો તેમાં પહેલો સવાલ, કવિતાનો આ બાબતે કયો ગુણ સંકળાયેલો છે? તેનો જવાબ છે કવિતાનો આ બાબતે રાસાયણિક વિજ્ઞાનનું જ્ઞાન અને મિત્રને મદદ કરવાનો ગુણ સંકળાયેલો છે. બીજું, કવિતાએ બનાવેલા દ્રાવણને શું કહેવાય છે? આ દ્રાવણને ટિંચર આયોડિન કહે છે. ત્રીજો સવાલ, આ દ્રાવણમાંથી ટિંડલ અસર જોઈ શકાય છે? તેનો જવાબ છે આ દ્રાવણમાંથી ટિંડલ અસર જોઈ શકાતી નથી. ત્યારબાદ 8મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો કે ભૌતિક ફેરફારોનું વર્ગીકરણ કરો? પહેલું, ભૌતિક ફેરફાર. તવીમાં માખણનું પીગળવું, પાણીમાં ઠરવું, વૃક્ષો કાપવા, આ બધા ભૌતિક ફેરફાર છે. તેમાં રાસાયણિક ફેરફાર, છોડની વૃદ્ધિ, ખોરાકનું રાંધવું અને મીણબત્તીનું સળગવું તે રાસાયણિક ફેરફારો છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો અને શેર કરો તથા તમારે આના પછી કયા વિડીયો જોવા છે તે કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.